ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અદ્ભુત અને પવિત્ર વચન પર મનન કરીશું. માથેની લખેલી સુવાર્તા તેનો 19મો અધ્યાય તેની 14મી કલમ. ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઈશ્વરનું વચન કહે છે, પણ ઈસુએ કહ્યું, બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહીં, કેમ કે આકાશનું રાજ્ય એવાઓનું જ છે. વલાઓ, આકાશના રાજ્યને બાળકોની સાથે સરખાવવામાં આવ્યું છે. અને કેમ આકાશના રાજ્યને બાળકોની સાથે સરખાવવામાં આવ્યું? કેમ મોટા માણસોની સાથે સરખાવવામાં નથી આવ્યું? સૌ પ્રથમ આપણે આ બાબતને સમજી લઈએ કે આકાશનું રાજ્ય એ બહુ જ મહત્વની બાબત છે એક મનુષ્યના જીવનને માટે. કારણ કે જે પૃથ્વી પર તે જીવે છે અને જે પૃથ્વી પરના જીવનમાં રહીને તે પોતાનું આયુષ્ય જે પૂરું કરે છે, એ આયુષ્ય વિશે લખવામાં આવ્યું છે કે તો ક્ષણિક છે. 60, 70 ને 80 વર્ષનું આયુષ્ય, કે જેમાં ઘણા બધા લોકો પુષ્કળ પૈસા કમાય, ઘણા બધા લોકો એ જીવનને એવું સમજે કે આ જ હંમેશાનું જીવન છે. ઘણા બધા લોકોએ પોતાનું મન બસ પૃથ્વી પરની બાબતોમાં અને તેના વ્યવહારોમાં અને એવી બધી બાબતોમાં લગાવ્યું છે કે જે જીવનનો આખરે કોઈ અર્થ નથી. પરંતુ પ્રભુ આપણને એના વચનમાં કહે છે કે તમે તમારું જે ચિત્ત છે એ પૃથ્વી પરની બાબતો માટે નહીં, પણ આકાશની બાબતોને માટે લગાડો. અને આકાશનું રાજ્ય એ એવું રાજ્ય છે કે જે સદાકાળનું છે અને જે રાજ્યનો કદી અંત નહીં આવે. એ સ્વર્ગનું રાજ્ય છે કે જ્યાં કોઈ મરણ નથી, કોઈ શોક નથી, કોઈ બીમારી નથી, કોઈ પીડા નથી, કોઈ તકલીફ નથી, જ્યાં મરણ ફરીથી કદી મનુષ્યના જીવન ઉપર રાજ નહીં કરી શકે. અને એક એવું સ્વર્ગનું રાજ્ય કે જ્યાં પરમેશ્વરના લોકો પ્રભુની સાથે સદાકાળ માટે મહિમા ભોગવશે. અને પ્રભુ ઈસુ પોતે રાજ્યમાંથી આવ્યા અને એ રાજ્યમાં પાછા ગયા. એમના પ્રવચનોની અંદર આકાશના રાજ્યનો વારંવાર ઉલ્લેખ છે. એમના મરણ પછી પણ 40 દિવસ સુધી તેમણે લોકોને દર્શન આપીને આકાશના રાજ્યની જ વાતો કહી. અને આકાશનું રાજ્ય એટલા માટે અગત્યનું છે વાલાઓ, કારણ કે એ રાજ્યની અંદર પ્રભુ આપણને જોવા માંગે છે કે ત્યાં આપણે સદાકાળનું જીવન પ્રાપ્ત કરીએ. પ્રભુ ઈશુએ પોતાનું બલિદાન પણ એટલા માટે આપ્યું, સ્વર્ગીય પિતાએ પોતાનો એકનો એક દીકરો પણ એટલા માટે આપ્યો કે આપણે તેમના નામ પર વિશ્વાસ કરીને આપણો નાશ ન થાય, પણ આપણે અનંત જીવન પ્રાપ્ત કરીએ. પણ કઈ જગ્યા પર? સ્વર્ગના રાજ્યની અંદર. ત્યારે ભલાઓ, સ્વર્ગનું રાજ્ય, એના મહત્વને આપણે સમજવાનું છે. ને આ પ્રભુ ઈસુ સ્વર્ગના રાજ્યને બાળકોની સાથે કેમ સરખાવે છે કે એમના માટે છે. બાળકો જેવા લોકો માટે સ્વર્ગનું રાજ્ય છે એવું પ્રભુ ઈસુ કેમ કહે છે? કારણ કે બાળકો પ્રેમાળ અને નિખાલસ હોય છે. બાળકોની અંદર ઈર્ષા કે અદેખાઈ નથી હોતી. બાળકો તરત જ જતું કરી દે છે. બાળકો એ બાબતો માટે માફી નહીં આપી અને એ બાબતોને વર્ષો વર્ષ પકડી રાખવી એવું અંતકરણ તેમની પાસે નથી હોતું. અને વલાઓ, બાળકોને પરમેશ્વર એટલા માટે એ બાબતોની સાથે સરખાવે છે કારણ કે બાળકોના હૃદયો પ્રેમ અને નિખાલસતાથી ભરાયેલા છે. ત્યારે હું આપને કહેવા માંગુ છું કે આપણા જીવનની અંદર એ મહત્વનું છે કે પરમેશ્વર બાળકોની સાથે જો આકાશના રાજ્યને સરખાવે છે તો આપણે આપણા જીવનોને એ બાબતોની અંદર બાળકો જેવા બનાવવા
એ બહુ જ મહત્વનું અને બહુ જ જરૂરી છે. ઘણી જગ્યાઓ પર આજે ઘણા બધા લોકો પોતાના જીવનોને એવી રીતે બનાવી રહ્યા છે કે જ્યાં તેમને એવું લાગે છે કે અમે બહુ મોટા માણસો છે, અમારી પાસે ઘણી બધી મોટી બાબતો છે, પરંતુ વલાઓ પરમેશ્વર તો અલગ દ્રષ્ટિકોણની અંદર એમના શિષ્યોને સમજાવવા માંગે છે કે બાળકોના જેવા થવું, બાળકોના જેવા થવું. ત્યારે વલાઓ આપણે એ પ્રમાણે થઈએ. આજથી જ બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીમાં પ્રભુની કૃપામાં, જો કે અમારા ત્યાં સન્ડે સ્કૂલ ચાલે છે, પરંતુ બાળકો માટે આજથી રોજ ચર્ચ પતી જાય પછી પણ સાંજના સમયે બાળકોને માટે જે સ્પેશિયલ તે લોકોને તૈયાર કરવાને માટે પ્રભુમાં એ બાબતોની શરૂઆત કરીએ છીએ. ત્યારે તમે ખાસ પ્રાર્થના કરજો કે બાળકોનું એ કાર્ય આશીર્વાદિત રીતે થાય અને એ બાળકોને પ્રભુમાં જે શિક્ષકો નિમાયેલા છે ઉત્તમ રીતે તેઓને પ્રભુમાં તૈયાર કરે. અમારી સેવાઓ માટે પ્રાર્થના કરજો. આવો આજના વચનને માટે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, પ્રભુ, હું તમારો સેવક પ્રાર્થના કરું છું કે અમને બાળકોના જેવા બનાવો પ્રભુ, કે જેમનું પરમેશ્વર પિતા હૃદય નિખાલસ હોય છે, એવા નિખાલસ હૃદયના વ્યક્તિ બનીએ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. Shalom.